હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે, ત્યારે આ કાંડના મોટા ભાગના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। જો કે આ ફરાર આરોપી કાર્તિક પટેલ વિદેશમાં છુપાયો હોવાનો ઘટસ્ફોટ ગત રોજ થયો હતો અને પીએમજેવાય યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠકો યોજાઈ હતી। સફર ના થવું પડે એ રીતની તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્વની કેન્સર છે, હાર્ટનું છે, ન્યુરોની છે, એવી જે મહત્વની 6 પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન, દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફુ અને સાફુ એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે। નાફુએ એલર્ટ કરેલા, જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેક જિલ્લાની અંદર CDHOના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે। આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં થઈ બની જશે। એ તો એસઓપી કંઈ 1, 2, 3 મિનિટમાં કહેવાનો વિષય નથી, એ તો ખૂબ લાંબી 4 કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ 1 કે 2 મિનિટની બાઇટમાં ના આવે, પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને સર્જરીની અંદર કેટલાક ચેકપોઇન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમજેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું। ભલે સમય જાય થોડો, પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું। એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય, એની આખી ચર્ચાઓ થઈ છે। हमारी पूरी इंश्योरेंस कंपनी, पीएमजेवाई की पूरी टीम, साफू की टीम और विभाग के अधिकारियों के बीच में पीएमजेवाई के अंतर्गत आती सभी सर्जरियों के लिए, सभी प्रोसीजरों के लिए एक बहुत बड़ी बैठक हमने आज लगाई। पूरा कार्ड जनरेशन से लेके सर्जरी जहाँ तक पेशेंट को ट्रीटमेंट मिले सभी पहलुओं को मध्य नज़र रखते हुए हर एक ट्रीटमेंट के अंदर एसओपी के साथ जो पीएमजेवाई एम्पैनल्ड हॉस्पिटल है उसके लिए और साथ में सर्जरियों के मॉनिटरिंग के लिए और साफू की टीम को भी स्ट्रेंथनिंग करने के लिए ये हमने बैठक बुलाई थी। उसमें बहुत सारे डिसीजन लिए गए हैं, उसको इम्प्लीमेंट करने के लिए अगले समय के अंदर पूरी गाइडलाइन दी जाएगी और उस हिसाब से मॉनिटरिंग भी होगा, चेकिंग भी होगा और चेक पॉइंट्स भी रहेंगे।